મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના પટમાં ધાર્મિક સંસ્થા દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દિવાલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। એક વર્ષ પહેલા આ દિવાલ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તે શંકાસ્પદ રીતે અધૂરી છોડી દેવાતા આજે પણ દિવાલ યથાવત છે। ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે નદીમાં પાણીનો સંગ્રહ વધશે તો આ દિવાલ નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને જાનહાનિનું કારણ બનશે તેવી દહેશત સાથે સામાજિક કાર્યકરોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો દિવાલ દૂર નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નાના દબાણ પર કડક કાર્યવાહી કરતા મનપા કમિશનર આ દિવાલ મામલે ટેકનિકલ જવાબ આપીને જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે। બરાબર છે। એમાં જે જીડીસીઆર પ્રમાણેની જે જોગવાઈઓ છે એ અનુસાર અમે જવાબ કરી દીધું છે ઓલરેડી। જે નદીના ફ્લોનું પ્રશ્ન છે ઇરિગેશન વિભાગે જોવાનું થાય છે, એમના દ્વારા જોવામાં આવશે। જીડીસીઆરની જોગવાઈઓ પ્રમાણે એ કેસમાં જો કાર્યવાહી કરવાની થાય છે ઓલરેડી કરી દેવામાં આવેલી છે। જેમ મેં આપને કીધું, જીડીસીઆર પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થતી હતી એ ઓલરેડી કરી દેવામાં આવી છે। મારું નામ રાજુભાઈ, સામાજિક કાર્યકર છું। મોરબી મહાનગરપાલિકા કલેક્ટર અને મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરેલ હતી। રજૂઆતમાં એ હતું કે આ વર્ષો જૂની મચ્છો નદી છે, મચ્છો નદીમાં મંદિર બનાવ્યું છે, બરોબર છે, મંદિર બનાવવાની પરમિશન આપી છે, બીજી કંઈ બાંધકામની પરમિશન નથી દીધી, તે માટે ભોંયરા બનાવ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા 4-5 માળનું બિલ્ડિંગ ખડકી દીધું છે। કોની મિલી ભગત છે? આ પહેલાં પણ એને રજૂઆત કલેક્ટર સાહેબે વાત કરી હતી કે ભાઈ પાડી નાખો, થોડાક દી પાડવાનું આવેલું પણ થોડાક પાછું બંધ થઈ ગયું। તો આ કારણ કોનું? આ દિવાલ ગેરકાયદેસર છે, બરોબર છે, એની પરમિશન છે નહીં અને કાયદેસર જો આ દિવાલ જે છે આ દિવાલ ઊંચી કરી છે તો નીચાણ વિસ્તારવાળાને નાના જે નીચાણ વિસ્તાર છે એમાં પાણી ભરાઈ જશે। જવાબદાર કોણ? આ ભાજપ કોંગ્રેસ તે ક્યાંય ગયું? મોરબીના ધારાસભ્ય જ્યારે ઝૂલતા પુલ તૂટ્યો, દુર્ઘટના બની ત્યારે છપછપિયા મળ્યા હતા બચાવવા માટે, તો આ જે હોનરસ પાછી ફરીને તમારે લેવી છે। 79 સાલમાં હોનરસ આવ્યું, પાછું તમારે હોનરસ પાછું માનવું છે। ધારાસભ્ય એમ કે મારે મોરબી બચાવો, મોરબી બચાવો, તો પેલા તમે ધારાસભ્ય તમે દિવાલ કપાવો। મહાનગરપાલિકા ડિમોશન કરે છે, બહુ સારી વાત કહેવાય, પણ 1-1 ફૂટના ઓટા તોડે છે તો શું આ મહાનગરપાલિકાને ધ્યાનમાં નથી આવતું? આ મહાનગરપાલિકામાં નથી આવતું તો કમિશનર સાહેબ શું કરે છે? નાના માણસોને હેરાન કરવાના? નાના જ્યાં રવા પર રોડ ઉપર, સના રોડ ઉપર જાય ત્યાં ન જાય, કારણ કે અહીંયા રાજકારણ નડે છે। તો કમિશનર સાહેબને ખબર નથી આ દિવાલ કરે છે? અને 1 મહિનાની અંદર જો નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ, જનતાને સાથે રાખીને।